एक कैमरा सामने, मारा कैमरा सामने नजर, ફોટાના કેમેરા આમાં બસ ઓકે। વાસુ હોય ને તમે જો કોઈની મદદ લઈને જો પૂજા કરો તો તે પૂજાનું કોઈ મહત્વ છે નહીં। એટલે જેટલી બને એટલી તમે જેટલી પણ પૂજાઓ ક્રિયા દ્વારા કરશો એના કરતા હૃદયની જીબ્રીશ ભાષાથી કાલાવા રહેશો સાહેબ, ખાલી બાળક બની જાઓ સાહેબ, એ આપવાનું કાન અહીંથી બધું જ કહેવામાં આવશે કે જમણા હાથે ચમચી ભરી પાણી પીવે, એનાથી ઉત્તમ ભણતર કોઈ નહીં। જવાનું તમારે છે ને ચિંતા અમારે કરવાની, તમારે કેવલ માનું ચિંતન કરવાનું। શું કરવાનું? એવી જ વાત છે। એટલે ફૂલ સલાહ એવી છે કે જેટલું થાય કે જાતે પૂજા કરજો, ન ખબર પડે એટલે બ્રાહ્મણ જગ્યા ઉપર ઊભા થઈ જજો મદદ કરવા માટે। ઇન્સ્ટન્ટ તમારી નજર અત્યારે ફૂલ યજમાન ઉપર, એટલે બ્રાહ્મણોને નમ્ર વિનંતી, બે હાથ જોડી વંદન કરો, નમસ્કાર નમસ્કાર નહીં। ઓમ કેશવાય નમઃ સ્વાહા। ઓમ નારાયણ યોગ છે મનને શુદ્ધ કરી માના ચરણોમાં જવા માટેનો આ પ્રસંગ છે કે માનેની અમારું હૃદય શુદ્ધ થાય એવી કૃપા કરી આપો। આંખો બંધ કરી બધા જ અમારી સાથે 12 વખત ઓમ નમો ભગવતે મંત્ર વાસુદેવાય મંત્રનો જપ કરી આપો। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। યથો જગમાયાઃ માનવઃ સૂરદક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્ડિઃ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામદ્દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જતરાઃ। બેઠા છીએ તમારા મનની શાંતિ અમને પ્રાપ્ત થાય। વેદ મંત્રો લખેલા છે અને મંત્ર અને શ્લોકમાં ફેર હોય। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થદાયિને શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણ દેવ બ્રાહ્મણાનામ નમસ્કૃત લક્ષ્મી નારાયણ આદિ દિવાન પ્રાણાય પુરાણમય બોલો શ્રી ખોડિયાર બધા જ મારી સાથે 3 વખત બોલો। ઓમ શાંતિ થઈ ગયા, સમસ્ત વેદોના જ્ઞાતા થઈ ગયા અને 14 મઠોની સ્થાપના કરી છે। આ જગદંબા છે, પણ તમને બાળક બનતા આવડવું, તમે પણ શંકરાચાર્ય જ છો સાહેબ। તમારા કુળના દેવોને વંદન કરો, કુળ દેવતા, આ જગ્યાના દેવોને વંદન કરો, આપણી ગામની શક્તિ માં ભગવતી મેલડીમાં દેવતેશ્વર મહાદેવ, ઓદરનાથ મહાદેવ, જેટલા પણ દેવતા છે એમને વંદન કરી આપો। ગ્રામ દેવતા આપણા 10 મણ જ ભરતું હશે। ક્યારે એવું બન્યું કે ખેતર ઓછા છે તમે 5 મણ ભર્યા? તમે સોસાયટીઓ બનાવી છે તમે ખેતરો કાપ્યા, પણ તમે જોયું આ જગદંબા વસુંધરા સાહેબ એક એક માણસને દાણો પૂરો પાડે છે। ક્યાં ઉગાડે છે, ક્યાં આપશે, એનું મેનેજમેન્ટ તો જુઓ ખાલી। રાતે બેસીને વિચારવાનું કે મારા ઘેર દાણો કઈ રીતે આવ્યો। સાહેબ 10 મિનિટ વિચારશો તો તમને ખબર પડે છે કે મેં જીવન પર્યંત કઈ કર્યું જ નથી। એ કરે છે, હું તો ખાલી અભિમાન લઈને ફરું છું।
આ યાદ રાખજો. જો તમે એક મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, તમારું મન જ છે ગવર્મેન્ટ કાઢી થઈ ગઈ છે ને, એ તમારું મતલબ જુગશે માં અમે કામના પ્રત્યે, પણ એટલું યાદ રાખવાનું માં તું કરે એ કરું. અને પછી જોજો સાહેબ, એ છોકરો ઘાટ આવે તો કેનેડાનો મંત્રી પણ થઈ જશે. કારણ કે અર્જુન જેવું પાત્ર સાહેબ, જેની જોડે કશું નતું, સૈન્ય નતું, પણ કેવલ માના ચરણોમાં અંદર પડી ગયો ને, અખંડ મહાભારતને એને જીતી લીધું 5 ભાઈઓ. હવે હો કૌરવો પણ હતા, પણ કઈ કરી શક્યા. અને કેવા શસ્ત્રો સાહેબ, ભીષ્મ પિતામહ એક બાણની અંદર સમસ્ત મહાભારતને કપાઈ દેવાની ક્ષમતા. કૃષ્ણના બધાને ખબર પડી છે, પૈસાથી ડોક્ટર એવું નહીં બચાવી. બહુ સમજવાની વાત છે. શું કમાવું જોઈએ? જન્મત પછી તો મનુષ્ય પુણ્ય કમાવવું જોઈએ. શું કમાવવું જોઈએ? પુણ્ય. તમારી સંપત્તિનો સાચો ઉપયોગ જો જીવનમાં થયો હોય તો સાહેબ આજે થયો છે કે તમે ધર્મની અંદર વાપરો. કારણ કે સંપત્તિના શાસ્ત્રમાં 3 જ રસ્તા લખેલા છે. પહેલો તો પૈસા આયા છે તો એને ધર્મમાં વાપરો. એવું નહીં કે યજ્ઞ કરાવો. કોળિયાર દેવ્યા સાનિધ્યે સિદ્ધાર્થનામોત્તરે સંવત્સરે વિશ્વાવસુના રાશિ સ્થિતે શ્રી ચંદ્રે વૃશ્ચિક રાશિ સ્થિતે શ્રી સૂર્યે કર્ક રાશિ સ્થિતેષુ દેવગુરૌ શેષેષુ ગ્रहेषु यथा यथं राशिस्थान स्थिते सत्सु एवं ग्रह गुण विशेषेण विशिष्टायां शुभ पुण्य तिथौ गोत्रोच्चारः काश्यप गोत्रोत्पन्नः वेद शाखा शिखा सूत्र प्रवरहित यजमानो अहम. फरीથી પોતપોતાના પિતાજીનું નામ. बुद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्याः चिरकाल संरक्षण. પણ મંદિરમાં નહીં. આવું થાય છે ને આપણા જીવનમાં. તું ખાલી મંદિરમાં દર્શન કરી બધી બહાર પણ બધી વાતો કરીએ, બધી આપણે મંદિરમાં બોલે છે પગની કોની યાદ છે ને, જતી રહે. ખાલી આનંદની વાત છે. ગણપતિ મહારાજ હાર પહેરવાની કેવી મજા આવી કહો. યાદ કરો, ભાવ એ છે કે દેવની પૂજામાં ને દેવ જેવા થવું. ફાલ્ગુન થવાનું. દરેક જણાએ કલશ બહાર લેવાનો, પડીઓ બહાર લેવાનો. ના ખબર પડે તો આજુબાજુની થાળીમાં જલ પકડી રાખો. ભગવાનના 1000 હાથ જોડી પૂજા કરવાની છે. ભગવાનને કહેવાનું, પ્રભુ તમારા 1000 હાથો અમારા ઉપર એવી કૃપા હરિ આપજો. હરિ ઓમ તપસ્પાત્રે ગમતો જલ પકડી રાખો. ભગવાનને જલ પીવડાવતા ભાવ કરી આપો. હરિ ઓમ સર્વતીર્થ સભાયુક્તમ સુગંધમ નિર્મલમ અર્પણ કરી આપો. ભગવાનને તમારી ઘરે ચમચી બધી વાડકીમાં પાછી મૂકી દો. પંચામૃત આવ્યો છે. પંચામૃત ભગવાનને પંચામૃત शुद्धोदकस्नानं शुद्धाजमनीयसमन्दासमन्वय. ओम गन्धर्वस्वा विश्वावसुः वैलधाय विश्वयावयामि. बेसमयने को पानी चढ़ावी आपो. शुद्धोदकस्नान सबसे बड़ी पानी को लाल भाई ભગવાનને વંદન કરી આપો. નમસ્કાર. एकदण्डं द्वितीयक तृतीयं वृषणापिकाक्ष गजवर ગમ ગણપતે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો
હરિ ઓમ ચિત્રગુપ્ત કહેવાય ફોટા વાળાને સ્માઈલ આવી જાય બધા થોડી ખૂબ સરસ સરસ ફોટા સરસ આગળથી દીવો અર્પણ કરવામાં આવે છે વંદન કરી આપો ચંદ્રમા મનસો જાત ચક્ષોહો દુર્જો અજાય માગણે જાય નમઃ આપવાના છે પ્રાણાય ઓમ પાનાય ઓમ વ્યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય પાણીમાં 4 વખત પાણી મૂકી દઉં ધરાવ ગણપતિને બધાઓ કારણ કે એની કૃપા થશે તો આ વિઘ્નો દૂર થશે અને સુંદર ભગવાનની પૂજા થશે હે મોરિયા રે બાપા મોરિયા રે બોલ બધા દક્ષિણામ સમર્પયામિ ચમચી ભરી બધા જલ પકડો ભગવાન આગળ શાસ્ત્રીજીએ ફળ મૂક્યા છે શું મૂક્યું છે ફળ એ ભગવાનની કે પ્રભુ જો ફળ તો તારા જ બનાવેલા છે તને આપીને અમે તમે કાલા વાલા કરીએ કે આ જગતમાં માણસ જેટલો ભગવાનને બનાવે છે થાય सविता हिरण्यपाणिः प्रतिघटानुचन्द्रेण पाणिना चक्षुषेत्वा महीनां पयोषिषा ओषधीः पुर्वादाता देवेभ्यस्त्रियुगं पुराणमः कोशदन्धामानि सप्तच ॐ काण्डात् काण्डात् प्ररोहन्ति हे भाई अवतु
હા હા બોલ. અહીંયા નજર. ઉભા રહેજો. અહીંયા નજર બધાની. રાખો રાખો. દેવી નમઃ પુષ્પમાન ચરણો મુકિતો ધ્યાયામિ ધ્યાનાથ પુષ્પમ સમર્પયામિ ખૂબ સમાત્રોભ્યો નમઃ ચોખા ચડાઈ દો સુપ્રદક્ષિણા વરદાન હવે એક એક પુષ્પ બહેનો છે એ ચડાઈ દો માતાજીને સર્વોપચારાર્થ પુષ્પ ખૂબ સરસ હવે બહેનો મારા ભાઈના હાથને હાથ અડાડવાના છે ભાઈઓ ચમચી ભરી પાણી પકડો જમણા હાથે પ્રિય માણેસ્મિન કર્મણે વિહિત વૈશ્વદેવા કરણ જનિત પ્રત્યય બલિ આરાધન તત્કરણ જનિત ચમચી ભરીને બધા પુરુષો પાણી પકડી રાખો બહેનો હાથ રાડી આપો અનેના પૂજનેન ભૂમ્યા દેવતા પ્રિયંતા નમઃ બસ હરિ વિષંદો ભૂતલેનાગા લોકબાલા શરવર કૃષ્ણંતુ આયુર્બલકર સદા બધા જમણા રમયો ભૂર્ભુવસ્વ શંકુ દેવતાભ્યો નમો નમઃ પ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતઃ તો શંકુ શબ્દ વપરાયો છે મુખ્ય ચાર ખૂણા હોય જેમ ઘરના પાયા હોય ને મંદિરના મુખ્ય કેટલા ખૂણા હોય ચાર અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને ઈશાન એ ચારેના શંકુની આ આવાહન અંદર કર્યું અગ્નિ પૂજનમ ચડાવી દો શંકુ દેવતાભ્યો નમઃ એક ફૂલ ત્યાં આગળ મૂકી આપો એક ચમચી ભરીને બધા પુરુષો મોટો છે સમય એક વાગી ગયો છે એટલે શોર્ટમાં તમને બધું સૂર્ય જેનો નબળો એનું જીવનનું મોસ્ટ ઓફ ધી સાહસ વાળું કામ અને સુખની તકલીફ પડે સૂર્યના રોગો છે બધા હાડકાના અને શરીરની અંદરના રોગો થાય છે ચંદ્ર જેનો નબળો એની માનસિક બુદ્ધિનો વિકાસ હોય નહીં ચંદ્ર જેનો નબળો થાય એને માનસિક વિચારો સારા હોય ઊંઘ ના આવે પહેલી મોટી બીમારી છે સૂર્ય ચંદ્ર જેનો બગડે ને અનિદ્રામાં જતો રહે ડિપ્રેશનમાં જતો રહે મંગળ જેનો બગડે એને ઘરનું સુખ ના હોય બહાર રહેતો હોય જેનો બગડ્યો એને અને કેતુ જેનો બગડ્યો એનો મોક્ષ થાય કાપ્યાની સમૃદ્ધમરાય જે ચડાવજો રામ હરિ બ્રહ્મ સદુર્યાય નમઃ ચડાવો ઓમ રામ બ્રહ્મ સદુરાય નમઃ ગ્રહોનો 45 દેવતાઓનો પણ ગ્રહો સાથે પરિવાર છે તમને ખાલી નોલેજ કેટલું છે નમાય નમઃ ઓમ કાલાય નમઃ ઓમ વિષ્ણુગુપ્તાય નમઃ ઓમ મગનાય નમઃ ઓમ અધ્યો નમઃ ઓમ વિદ્યાય નમઃ નારાયણાય નમઃ ઓમ ઇન્દ્રાય નમઃ ઓમ ઇન્દ્રાણ્યાય નમઃ પ્રિયાપદાય નમઃ સભ્યો નમઃ બ્રહ્મણે નમઃ ગણેશાય નમઃ દેવાય નમઃ ઇન્દ્રાય નમઃ અગ્નये નમઃ વંદનાદો દેવાજયમાદયંતમ પ્રતિષ્ઠિતા વરદાન તમે માધવજી મૂર્તિ આગળ પેલા ચોખા ચડાવો તમે અંદર ઉપર ચડાવી દો તમે અંદર ઉપર ચડાવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ફરીથી ભગવાનને 5 વખત જમાડી આપો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ચાર ચમચી બંને થાળીમાં પાણી મૂકી દો ઉત્તરા પોષણ મસ્ત પ્રક્ષાલન ઘામુદ્યાત્મને સમર્પયામિ કરો વર્તનાગ્રહમ ભગવાન સાથે મુખી પ્રેતામૂલ દક્ષિણા પ્રેકલ્પયામિ નમઃ
શા માટે કરવામાં આવે છે, કઈ કઈ ઔષધિઓ દ્વારા થાય છે, કઈ ओम प्रातस्य कर्मणासंदासिज्यनवरात्र शीर्षमासे शुक्लपक्षे षष्ठ्यां प्रवरहिले समानाः भय અહીં બતાવ્યું પરિવાર જનાનાં ગ્રામ જનાનાં કલ્યાણાય ભક્ત જનાનાં સર્વ અભીષ્ટ સિદ્ધયે તથા ચ સર્વકાર્યેષુ સર્વદા ભૂર્ભુવસ્વઃ ગંગણ અલગ અલગ દેવીનું આવાહન હોય છે. જેવી રીતે બધા આગળ છે લખેલું છે, બોર્ડ મૂકેલું છે કે નંદા, જયા, ભદ્રા, રીતા આ બધા અલગ અલગ નામના ત્યાં આગળ દેવીનું એમાં આવાહન છે. અને 10 દિક્પાલ દેવતાઓ, અહીંયા 9 શિલાઓ છે, તો પણ એમાં 10 દિશાઓના જે દેવતાઓ છે એમાં પણ આવાહન છે. નાપ્યાનદા પ્રચોદા પરિબોધા અન્યાસ્તે અસતમર્હેદયા પાવકો અશ્વજકો શિવો ઉદરાવોદનમત્ત વૃક્ષાલનમુખવૃક્ષાલનમ કાંબુજ્યાચમન જલમ સમર્પયામિ. અન્યા પૂજા સંગત પરિવાર પ્રિયતાન મમ જલ મૂકી દો થાળીની અંદર. ગમે તે યજમાન તમે ઋષિભાઈ ઉભા થઈ જાઓ. જો કલશનો નિયમ એવો છે, અહીંથી થોડું થોડું જળ ચડાઈને પાક થશે. શું થશે? પાણી દરેક યજમાનો ધ્યાન આપશો. એ પાણી અહીંયાથી પાસ થાય એટલે છેલ્લે ત્યાં બ્રાહ્મણને તમારે કલશ આલવાનો થોડું વધારીને, કારણ કે એમાંથી પાણી વધુ ફરજિયાત જરૂરી છે. એ નળીમાં ખાલી થશે, એની જરૂરિયાત આપણાને ક્યાં પડશે? ત્યાં વાસ્તુની અંદર બદલાવા માટે. તો પાછું બીજું સરસ સ્નપન પણ જઈ, એટલે થોડું એક એક કલશમાંથી પાણી વધે એવું કરજો. થોડું થોડું ચમચી ચમચી ચડાવજો, બધું બધું સાચી રીતે આગળ જવા દેજો. હવે અહીંયાથી બધા પહેલી ભક્તિમાંથી ઓમ અગ્નિર્મોર્તા દેવા પાગોત્પાદે પ્રેતગિયા આયામા ગોરેતા ગોસિદેવતે ઓમ અગ્નિર્મોર્તા દેવા પાગોત્પાદે પ્રેતગિયા ત્રીજું વૃષશનું બોધક, પછી શબ્દદાન્ય, તીર્થોદક અને ગંધોદક. બરાબર, ચલો. ઓમ જા ભલિનીર્જા અબલા ઓમ ગયાશ્ચિદ્રા ભુવદોતે સદા વ્રતા સખા કાયા સચિષ્ટાયા વ્રતા. ઓમ બલાશ પુષ્પ શંકા ઓમ अर्धकायं महावीर्यं चन्द्रादित्य विवर्धनं सिंहिकागर्भ सम्भूतं तं राहुं प्रणमाम्यहम्. ॐ कायानश्चित्र आभुवदूति सदा व्रतः सखा सजिष्ठया व्रतस्वावकयाग्रे परिव्ययामसि पावको अस्मद्यग्ो शिवो भव.
એમાં બધું ચડાવી દેજો બહુ બધું ચડાવી દેવાનું છેલ્લી શિલામાં ખાલી 1-2 ચમચી જેટલું થોડું જ રાખવાનું બાકી બધું ચડાવી દેવાનું ભાઈને આલો ભાઈને લાભ આલો આપણે સરસ હાથ લગાવો તમે વાસ્તુ વાળાને ભાઈને લાભ હા નીચે પડે તો કશું વાંધો નહીં એના સ્તંભન એટલા માટે જ આવી રહ્યું યસો સમે તો તે વિશ્વતઃ સોમવૃષણ્યં ભવાપાદસ્ય સંગતે ઓમ ઉપજમાનો પપ્પેતસે વાતારણાદેવા અમને પિત્તમપાવસે મંડોગિલા અજીતા શિલા કોની જોડે છે
શુક્લાયાહિ હવ્યાપાયોસ્મિન સવને માનસ્વજૂયં પારમસ્તિ વિજિતયાનઃ શુક્લાય નમઃ વાજવે નમઃ વાયુમાયાહિ સ્થાપયામિ ઉત્તરે પૂર્ણઃ અવ્રતે તવ માનસ્તાનો યોગો વિવ્રતઃ સચે મહિ ઓમ પૂર્ણાય નમઃ સોમાય નમઃ સોમમાવાહયામિ સ્વયંસેવકોને નમ્ર વિનંતી, સીડીની અંદર સપોર્ટ માટે બધા ઊભા રહેજો. એની સીધી શિલાઓ ત્યાં આવશે. ગુરુ અને પછી 10 પાડી ત્યાં સુધી 5:30 ચા પીએ ત્યાં સુધી ચા પીએ. હા, પણ તમે સપોર્ટ માટે લેજો. શિલાઓ લેજો. દીખા કાકાઓને જાણે છે બધા માથે ઉપાડવાની છે. માથા ઉપર ઉપાડવાની તો છે પણ સપોર્ટ માટે માણસની આવશ્યકતા છે. બ્રહ્મશિલા ખાલી નહીં ઉપાય. વાત એ છે કપૂરની ઉપાડવાની છે માથે. गुरु थोड़ा फूल नहीं लगा હા, જો અહીંયા બલિદાન છે દરેકને અને ધૂપ દીપ ને બધું છે એટલે फूल नहीं लगा આ પછી બધી વિશેષ પડશે. ઓમ ભૂર્ભુવસ્સુઃ નમઃ ધનસોડ્યાય નમઃ પુષ્પબાલાય સ્વાહા જય દિશે સ્વાહા જય દિશે સ્વાહા ભૂર્ભુવસ્સુઃ ઇન્દ્રાદિ દેવતાભ્યો નમો નમઃ બલિદ્રવ્યાય નમઃ ઇતિ મૂળ મંત્રેણ. ત્યાં આગળથી બધા ત્યાં આગળ ફૂલ મૂકીને પાછા બાજુમાં આવતા રહેજો ત્યાં. હા, બલિ પૂજ્ય દશદિક્પાલ દેવતા ઇમં બલિં ગૃહ્ણ વિસંરક્ષ બલિં ભક્ષ મમ યજમાનસ્ય સકલ કુટુંબસ્ય અભ્યુદયં કુરુત આયુકર્તારઃ ક્ષેમકર્તારઃ શાંતિકર્તારઃ પુષ્ટિકર્તારઃ તુષ્ટિકર્તારઃ નિરગ્નકર્તારઃ કલ્યાણકર્તારઃ વરદાઃ ભવત. સર હા, બધા ચા પાણી કરવા માટે બેસો થોડી વાર. ચલો, ભીખા કાકા એક સૂચના આપે છે કે કાકા કોઈ જગ્યાએ જગ ના થઈ જુઓ. બીજું આપણા સાહેબ છે કે તમારી વિનંતી બધા એકદમ અંદર ના ઉતરીએ. જે લોકો પૂજા વિધિમાં પૂજાની અહીં સામગ્રી લાયા છે એ લોકો પૂરી માહિતી છે એટલે એ લોકો જાય, યજમાનો જાય. બીજી વાત આપણી સીધી ઉત્તરતા શિલા હાચવવાની છે એટલે આપણા સ્વયંસેવકો સીધી જાણી રાખજો જેથી કંઈ વજન આવે, કદાચ કંઈ છોક ના મારે અને આપણે શિલા ના થાય અને આપણે વ્યક્તિગત કોઈ કશું થાય નહીં. ત્રીજી વાત, શિલા જે છે કંઈ ખબર લઈ શકશો તો માથો લઈ શકશો બરોબર, પણ તમારે મજબૂત પકડજો, તકલીફ ના ઊભી થાય બરોબર. એટલે કહેવાય સાચવવાનું આપણે ગમત ના સમજતા. એટલે આટલી મારી ખાસ સૂચના હતી. મારા આચાર્ય સાથે વાત થઈ કે કાકા આટલી સૂચના આપો. એ ચોક્કસ અમારા યજમાનો જે છે એના સૂચના આપણા જયેશભાઈ જે કંઈ પણ શિલા લેશે એના સપોર્ટમાં તમારા પરિવારનો વ્યક્તિ અથવા તમારો મિત્ર હોય તો લઈ શકાય છે, કારણ કે એકલાથી ન ઉચકાય. એમાં બરોબર સરબતથી તૈયાર થઈ જાઓ, જેનો અહીંયા આવી જાય એટલે તમને આપી દેશે બરોબર.
મુકા બાજુ બોલો તમારી જોડે રાખજો નીચે રંગોળી કેવા કેવા વેસે તું સવે દેખે પર તુજને કોઈ ન દેખે નવરાત રમવા કેવા કેવા વેસે કેવા કેવા વેસે બે જણા જતા રહો બે માથે સિવાય તો નહીં ફાવી વાળી છે માથે સભ્ય ખરા ભવિષ્યમાં તમને ઉતરવા મળવાનું આપણે લઈ આવેલી છીએ તો રજની અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન સત્યમાય ત્વાંગીરસ્વતે વિરમતે સ્વાહા સ્વાહા ધર્માય સ્વાહા ઓમ નમો ધોર્જોખદામાર્યસ્ય બૃહસ્પતિર્જગ્નામિ મંડનો દ્વારિષ્ઠં જગ્નગો સમે મંદધાતો વિશ્વે દેવા સહ્યમાદયન્તામો બસ એક એક કરીને ઇતિ દારી દાન કલે દે વાસ્તુ મુક્તિ નિદાય વાસ્તુ કીધો નમો પાત્યાય તરે કિમ્યાય નમો વાસ્તવ્યાય વાસ્તુપાય નમઃ સોમાય રુદ્રાય નમસ્તામ્રાય ચારુણાય ઉભા થઈ જાઓ એમને ઉભા થઈ જાઓ શાંતિ ચલો એમાં છે ને એ માટીથી આખો પૂરી કાઢો ખાડો છે પૂરી કાઢો માટી અંદરનો જ ખાડો જો ખાલી અંદરનો જ ખાડો
આડી જ મૂકો બસ બસ એટલો ઉભા રહો મારી કેટલી દિશા માટે આવી જાવ ચલો હવે અમને પેલું વસ્ત્ર એમનું આપી દેજો પૂર્વ દિશામાં જય બરોબર હા બરાબર વસ્ત્ર આવ્યું ને લાલ એનું કપડું કહી દે કાળું 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 શર્ટ જ પહેરે તો હવારી બોલો એટલે ઓ હારીને ફોટો પાડજો ગુલાબી ગુલાબી છે વિશાલમતી છોડાવશે ખોલી ઉપર પાતરી ઓમ સુજાતો જ્યોત્મ્ય સ્વામી ભાવસો ખોલી દો દક્ષિણમાં એક જ છે બોલો ખોડિયારા જય નમસ્તે ચાલે ભાઈ એ મૌલિક ओम त्वां गंधर्वा अगणौ स्वामिन्द्र स्वां बृहस्पति त्वामो गजे सोमो राजा ओम विश्वाद चक्षुरुत विश्वादो मुख विश्वादो बाहुरुत विश्वादस्पाद संबाहुभ्यां दामदेशं पदर्देर्द्यावा भूमि जनयन् देव एकः બધાને તિલક કરે મંદિરનું નિર્માણ હવે તમને કોણ સોંપી રહ્યું છે યજમાનો તમને કહી રહ્યા છે કે તમારા હાથે થઈ રહ્યું છે તો બહુ સરસ રીતે કરી આપજો યમ યમ ચિંતાય દે કામમ દમ દમ રામનોતિ નિશ્ચિતમ ઐશ્વર્યમ અતુલમ પ્રાપ્તજે ભૂતલે તુમા રામ રામ નરાત્મ પરિવાલ દેવ વિજવામ યજમાન આજે કરાવવાનું એ કરાય એક કરાવવાનું બધા યજમાન હા હાર પહેરાઈ દો બોલો ખોડિયાર સરસ બધા બહાર આવી જાઓ एक्स्ट्रा जो श्रद्धा दी पहलो लेप मंदिर नो कोना हाथे થઈ રહ્યો ઓમ અદ્વ્યા નમ્રતા વ્રતવિરમગ્રેદાહમે તમ્બુરુગમ મહંતા વિદ્યાદેશ્યનાયાવતિ ચરદે ગર્ભે અંદર જાયમાનો ભોર્ગોદેવ્યો જાતો નમો કાકા સો અપરિતા સમુદ્વિધા સેવાનો જલા જલા શાંતિ રોગદય શાંતિ જતા માટે ઓમ કન્યા એવ વહતુ મે તવા ઉઅંજન્યાના અભિજાતજે ओम भूर्भुवस्व अचितायै नमः अग्नये नमः स्थापयामि सर्वोपचारार्थं समर्पयामि दक्षिण
दिशामां भद्रायै नमः ओम जमाय नृत्य दिशामां आईजी બધું जमाय जमान मिच्छस्तेन स्येत्यामन्विः तस्कारस्याम् आनो निर्विः सतिनिभिः रतगो सहस्रिभिरुपयाहि जगम्बा वायो अस्मिन् सवने मादयसूयं पादास्मतिभिः सदानः शुक्लायै नमः स्थापयामि पुष्पाणि समर्पयामि च उत्तरे पूर्णां ध्यायेतं वयको सोमव्रते तव मनस्तनुमुद्रतः जातवन्तः सचेमहि उत्तरे पूर्णायै नमः सोमाय नमः वेदयामय प्रजे रक्षितापायुरतप्तः सौभाग्यज्ञे नमः ईशानाय नमः स्थापयामि पुष्पाणि समर्पयामि मन्त्ये कुर्मं ध्यायेत ॐ अम्बे अम्बिके बालिके नमादयति कस्सना भूर्भुवस्वः कुड्यार देव्यै नमो स्थापयामि જમણી બાજુ મૂકી દે पुष्पाणि समर्पयामि बोलो कुड्यार माता की नमो प्रतिष्ठा देवता सुप्रतिष्ठिता वरदाः भवतु सकलोपचारार्थे प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि पूर्वक भगवान ने 5 वखत जमाड़ी आपो ત્યાં ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा प्राणाय स्वाहा ओम दानाय स्वाहा मानाय स्वाहा मने नमः ब्राह्मण द्वारा उत्तरा पोष नमस्त प्रक्षालम प्रक्षालम गाम्बुजात्मनिं समर्पयामि करोत वर्तनार्थे गन्धान वादार्थे पुरुषामलक्षणा परिकल्पयामि नमः हस्ते जलमादाय बધામ પ્રાર્થના કરી આપો કહેવાનું કે જ્યાર સુધી यथा गच्छति सागरः प्रतिगच्छति ब्रह्माग्नि संप्रदाय सावित्रमण्डल देवताभ्यो नमः ओम ब्रह्मगणे नमः कं ब्रह्मणे नमः सिद्धिबुद्धि सहित गणेशाय नमः ओम भूर्भुवः स्वः सर्वदार समेत सकल गौर्याद्यावत मातृभ्यो नमः समर्पयामि બે હાથ જોડી વંદન કરો એક લીટીની અંદર સુંદર મજાનો માનો એક થાળ છે એ ગઈ માને પ્રાર્થના કરી આપીએ કે તારો એ દીધેલો માડી તુજને ધરાવું કે તારો દીધેલો માડી તુજને ધરાવું આમાં મારું નથી તલવાર રે ખોડલ પ્રેમ નિતારી કે જમવા એ પધારો માટલ ધામતી ખોડલ માત રે મારી ભાવની થાળી કે જમવા પધારો મોરી માત રે મારી ભાવની થાળી સરસ આપો તાવડા કરાવી કરી મારે જમાડી આપો ઓમ પ્રાણદા પાનદા જ્ઞાનદા વચોદા क्षेत्रपाल देवता प्रीत्यर्थम पूजन ब्लोक बलिदानं च करिष्ये मोटो दिवो यथा क्षेत्रपालाय नमः इति मूलमन्त्रेण सम्पूज्य बाह्य ध्यायामि चिन्तयामि आवाहयामि स्वाहाय स्वाहाय एक चमचे भरीने पाणी मुठी आपो दरबारा पाम दिए पाणी समर्पयामि क्षणं विलंब्य व्याजे नमस्कार करिया वक्षां श्रीं शूं क्षैं क्षौं सः क्षेत्रपालाय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि 4 चमचे भरीने थाळीમાં पाणी मुठी दઉં દરેક યજમાનોને નમ્ર વિનંતી દરેક પાટલાના પરિવારવાળા વ્યક્તિઓને પણ નમ્ર વિનંતી પૂર્ણાહુતિની અંદર હાજર થાય આપણો યજ્ઞ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે ટૂંક જ સમયની અંદર પૂર્ણાહુતિ થશે બહેનો પોતાની જગ્યા ઉપર બેસી રહેશે ઊભા થવાની કોઈ જરૂર છે નહીં ચિંતા કરતા નહીં અહીંયાથી બેઠા બેઠા બધાને દર્શન થશે
જે વૃદ્ધ નથી ઊભો થઈ શકતો એને પણ પૂર્ણાહુતિના દર્શન થશે. જો શ્રી ગોરિયારામ કી જય. સરસ. બેનો એકલા ઉદ્રાદોર મેરમાદોમાં ઓદારાદો પાક ગોજોના સમમ્રે રત્નમાનટા ભયં નામ પ્રપ્રવામાગ્રતસ્યાસ્મિ જગ્ને ધારયાવા નમોભિઃ चत्वारि श्रेणात्रयो अस्य पादाद्वे शीर्षे सिद्धस्थो दासो सतक्रतवये सप्तवतये अग्रये अजयष्टनमः. बोलो श्री गोरियाराम की स्वाहा. इदमग्ने वैश्वानराय वसुरादित्येभ्य सतकृतये सप्तवते अग्ने अभिराजय कपिराजो अधिमो क्षन्मुरुकञ्जातमग्रतः
તારી ઈચ્છા હતી એ જ શીલા અમારા હાથમાં આવી મારી બેનના ખોળામાં આપી દો ચોખા જમણા મારી બેનના ખોળામાં આપો 2 ભાગ બતાવજો પાછી તમારે મારું પૂરું પડીએ ને યાર બધા બેઠા હતા કૃષ્ણો બહાર નીકળે તો હાથ અડાડીને જવું છે ને આ પૂન બધું મળે ને તો આપણને ધોતિયું લાલ કલરનું પહેરી જઈને હલો 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 અહીંયા આપણું જે કામ છે પરિપૂર્ણ કરવા માટે રોકાવીશું ખુશીઓ મેઠી વાસણો જે તે વસ્તુ આપણે ના ના